હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો ને? હું પણ મજામાં છું. આજે હું તમારા માટે નવો બ્લોગ લઈને આવી છું. આપણે માતાજીના માટે નિવેદ છે, તો નિવેદમાં આપણે 7-8 જાતના નિવેદ આપણે હોય છે. તો અમારા બધા ભાઈઓ કુટુંબની બાયું છે અને જો બધા શાક ને એવું બધું બનાવવા માંડ્યા છે. અને આ બધા જ મારા દેરાણી, જેઠાણી, કાકી, મોટા બા, સાસુ, મોટા સાસુ, એવી રીતે બધા છે. તો જો હવે નિવેદ ભરવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે વાગ્ય છે 6:30 જેવો સમય થઈ ગયો છે અને નિવેદ ભરવાનું કામ ચાલુ છે. બાજુમાં શાક, સલાડ ને સંભારનું કામ ચાલુ છે. તો જો અમારા મોટા સાસુ છે, એટલે કે આપણે દાદા ભાઈઓના બધા હોય તે આપણા, આ પણ મારા મોટા સાસુ છે. અને જો મોટા વડીલ હોય એ નિવેદ ભરવા માંડ્યા છે અને નાની બધી બાયું હોય એ બધી શાક, સલાડ ને સંભારની તૈયારી કરી રહી છે. તો સાંજે જમવામાં આપણે નિવેદ અને શાક, સંભાર ને દાળ ભાત ને શાક રોટલી એવું જમવાનું છે આપણે. તો બધા ભાઈઓને આરે માતાજીના માટે જ જમવાનું છે. તો જો આપણે રસોઈની તૈયારી ફૂલ ચાલુ છે અને બપોર પહેલાં આપણે માતાજીનો હવન ચાલુ હતો, તો આપણે એ બ્લોગ નથી ઉતાર્યો. અત્યારે બપોર પછીનો બ્લોગ જ ઉતાર્યો છે. તો આપણે માતાજીનો હવન થઈ ગયો છે. હવે માતાજીને નિવેદ ધરાવવાના છે. તો જો નિવેદ પણ કમ્પ્લીટ થઈ ગયા છે અને માતાજીના માટે સામેની સાઈડ જે દેખાય છે વડીલ બેઠા એ, ત્યાં આપણું માતાજીનો મઠ છે. અને બધાને જો ચા પીવા આગ્રહ કરીને બધાને ચા પાઈ છે. આ મારા જેઠાણી બા છે. તો જેઠાણી બા બધાને ચા પાઈ છે. એ મારા કાકીજી સાસુ છે. આ તો બધાને કપ ભરીને ચા પાઈ છે. તો અમારા મોટા સાસુ કહે છે, મને વિડીયામાં લેજે હોય કે મને મૂકી ન દેજે. તા બીજા બોલ્યા, મને ચા પાઈ છે એ લેજે કે હું ચા પીધા વગર ન રહેવી જોઈએ. અહીંયા આપણે શાકની તૈયારી ચાલુ છે. તો આપણે રીંગણા બટેકા ટમેટાનું શાક બનાવ્યું છે. અને આ આપણે જો માતાજીનો મઠ છે અને માતાજીને નૈવેદ્ય ધરાવાઈ ગયા છે અને અમે બધા માતાજીને પગે લાગવા આવી ગયા છીએ. તો જો સાંજ પડી ગઈ છે, થોડું ઘણું અંધારું પણ થઈ ગયું છે અને આપણે બધા માતાજીને નૈવેદ્ય ધરાવી દીધા છે. આ આપણો માતાજીનો મઠ છે અને અમારે માતાજીની સાથે બાપા પણ બેઠા છે, સુરાપુરા બાપા. એને અમારે લાજ કાઢવી પડે છે એટલે. તો જો આપણે માતાજીનો મઠ છે નાનો એવો. અને અમારું મેન મંદિર તો માતાજીનું અપૈયા છે, પણ અમારે ખોરશિયા પરિવારને કુળદેવીને અહીંયા લાવ્યા છે, વાવડી, સ્ટેશન વાવડી. તો થઈ ગયું હતું બીજે દિવસે નવું વર્ષ ચાલુ. તો નવા વર્ષને જો આપણે થઈ ગયા છે રેડી. તો આ અમારા ઢીંગુબેન, અમારા હસબન્ડ, અમારા સાહેબ રાણાજી. તો આ છે મારા સાસુ સસરા અને આ છે મારા દાદાજી સસરા અને મારા સસરાની 3 ભાઈઓ છે અને અમે 2 વહુ હજી આવ્યા છે. એક વહુ બાકી છે. મારા સસરાની 3 ભાઈઓ, પછી મારા ઘરવાળા એ પણ 3 ભાઈઓ છે. તો એમાં 3 ભાઈમાં હજી એક વહુ નથી આવી. અમે 2 વહુ આવી ગયા છીએ. તો આ જો બધાએ પગે લાગવાનું કરી દીધું છે ચાલુ નવા વર્ષનું. તો દાદાને બધા પગે લાગી ગયા. પછી આપણે માતાજીના મઢે, પછી આપણે ગામમાં શોરે, એવી રીતે બધે પગે લાગવાનું કામકાજ ચાલુ થઈ ગયું હતું. બધા ભાઈઓના ઘરે જવાનું અને પછી બધાને ફોટા પાડવાનું પણ ચાલુ થઈ ગયું હતું. તો કેમેરામેન તો ભેગા જ હોય, તો ફોટા પાડ્યા વગર તો હાલે જ નહીં. તો આપણે ફોટા પાડવાનું પણ ચાલુ કરી દીધું હતું. અને આપણે ગામમાં જે બધા મંદિરો હોય ત્યાં પણ અમે બધા ફોટા પાડવા સિવાય કંઈ કામ જ નથી કર્યું. તો બધાએ જો ફોટા પાડવાનું કરી દીધું ચાલુ. એક પછી એક, મારો વારો લેજો, મારો વારો લેજો. તો એવી જ રીતે બધાના ફોટા પડી લીધા અને આમ જ આપણું કંઈક નવું વર્ષ હતું. તો પછી આપણે નવા વર્ષની આ રીતની કંઈક શરૂઆત હતી. તમને બધાને વિડીયો કેવો લાગ્યો છે એ જરૂરથી કહેજો. આ મારા દેરની દીકરી અને અમારી દીકરી. આ આપણે શ્રી કૃષ્ણને
રામજી મંદિરે પહોંચી ગયા હતા. તો ત્યાં પણ આપણે ફોટા શૂટિંગ કર્યું અને ભગવાનના પણ ફોટા પાડ્યા, બધે દર્શન કર્યા. ત્યાર પછી આપણે બધાને ફોટા વિડીયાનો તો એટલો શોખ ને, તો બધા ફોટા વિડીયામાંથી ઊંચા નહોતા આવતા. પછી અમે માતાજીના મંદિરે ગયા, કોમલાઈના મંદિરે ગયા. તો ત્યાં કીધું આપણે એક રાસ લેવો છે, આજે 9 વર્ષ છે તો માતાજીના મંદિરે આપણે રાસ લઈએ. તો કોમલાઈએ અમે ગયા હતા. તો કોમલાઈએ અમે બધાએ રાસ લીધો. તો રાસ કંઈક આ રીતે લીધો, બધા ઢોંગ ધતિંગ કર્યા અને ફોટા વિડીયા બનાવ્યા. તો બધાને મજા આવી ગઈ. અને સાથે કંઈક આપણે આમ તો બધા જુદા જુદા સિટીમાં ને કોઈ ગામડે ને એમ બધા નોખા નોખા હોય, પણ દિવાળીનો તહેવાર આવે અને બધા ભેગા ન થાય એવું તો બને જ નહીં. તો આપણે બધા જ ભેગા ભાઈઓ થઈ ગયા હતા અને બધી બાઈઓને એટલી મજા આવી. અને બધાને સાથે અળી મળીને નવા વર્ષની હાર્દિક શુભકામના તમને પણ બધાને, અને અમારા બધા કુટુંબના ફેમિલીને પણ હેપી ન્યૂ વર્ષ. તો આવી રહી અમારી કંઈક 9 વર્ષ અને દિવાળી. તો બાકી તો બધા ખેતરવાડીએ કામ કરવા જતા હોય ગામડે, તો એવું જ હોય. તો અમે પણ મોસમનું કામ બધું કર્યું હતું. તો છોટ વિડીયા અમારા આવ્યા હશે, તમે જોયા હશે. ઉપના રાયખું, માંડવી વીણી, એવું બધું કામ કર્યું આપણે પણ તહેવાર હોય તેથી તો બધાને એક દિવસ તો મોજ હોય જ. તો ફરી મળીએ નવા બ્લોગમાં.